ફેમિલી કેમ છો બધાય મજામાં ને મજામાં તો છો તો આજે અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે કાઈ નોરતા બેઠી છે એટલે જાવી છે અમે ગરબો લેવા માતાજીનો કાલથી નોરતા ચાલુ થઈ જાય છે કાર્તિક હા માતાજીના નોરતા ચાલુ થઈ જાય છે બો ડિસ્કો કલી અમારે જવાનું છે આજે માર્કેટમાં ખરીદી કરવા ગરબો લેવા કા હા તો કન્ટિન્યુ બ્લોગ માં રહેજો તારા ઘરે ટાટા અમે તમને બતાવશું કેવો ગરબો લેઈ છે ને કેવા મસ્તીના ગરબા અહીંયા વેચાય છે એવા બધા ગરબા જોવા હોય તો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો બધાય તમને જોવા મળશે તારા ઘર ટાટા હાલો તો જઈએ હાલો મિત્રો અમે આવી ગયા છે માતાજીના ગરબા લેવા હાલો આપણે જોઈએ હારું હાલો તો આપણે જોઈએ આવી ગયા છીએ અમે માતાજીના ગરબા લેવા તો અલગ અલગ જાતના ગરબા મળે છે તો હાર્દિકભાઈ હેઠો બેસી જા તો દાદા શું ભાવ છે 70 રૂપિયા 80 રૂપિયા બે ભાવ આ બાજુ છે ઈ બધા 70 વાળા છે આ બાજુ આ 70 વાળા આ 80 વાળા સારું તો હાલો અમે પસંદ કરી લઈએ ગરબો પછી ઘરે જઈને તમને બતાવીએ હાર્દિક તને કયો ગમે ઈ લેવો છે આમો જો ઈ લેવો છે સારું હાલો તો આગળ બતાવીએ અમે આવી ગયા છે સુંદરીયું લેવા હાર ને સુંદરીયું લેવા બે લેવાનું છે સારું હાલો તો હવે ગરબો લઈ લીધો તો હવે આવી ગયા છે માતાજીની સુંદડીયું લેવા તો જોઈએ આપણે હાર્દિકભાઈને કઈ પસંદ આવે છે સુંદડીયું નાની એવી છે કા હે તો આમ જો આમ આગળ હશે હજી હે ઈ ગમે તો અલગ અલગ હાર તો અમારે હાર લેવાનો છે અને ચુંદડી લેવાની છે હાર્દિકભાઈ જોવે છે ચુંદડી તો ફાઇનલી કઈ લેવાની છે આપણે ઈ લેવી છે આનો શું ભાવ છે ભાઈ એ ભાઈ આનો 40 રૂપિયા હા લેવાની છે ચુંદડી કેટલી સરસ છે હા લઈ લઈ ને સારું હાલો તો બધી વસ્તુ લેવા જ માતાજીની તો હવે આવી ગયા છે બેકડીમાં હાર્દિકભાઈને કંઈક ભાગની વસ્તુ હે હા આવી ગયો છે બેકડી શું લેવાનું છે આપણે હા સારું હાલો પોલીસ છે લેવાયા છે હાલો બિસ્કિટ લેવાના છે ને જે ગમતા હોય ને લેવા મળો હાલો હા હા બીજું એ લેવું છે હાલો નાખવા મળો જે ગમતું હોય ને એ વસ્તુ નાખવા મળો હાર્દિકભાઈ તો જો અમારે બાસ્કેટ ભરાઈ જાય વાસ કા બીજું હે તો હાલો આપણે આગળ જઈએ લઈ લો હાલો લીધું ને સાઈડના બિસ્કિટ મળે છે હાર્દિકભાઈ લઈશ બસ બસ હવે આમ આમ આગળ હે હા હવે આમાંથી કઈ લેવાનું છે શું લેવાનું છે હા હા આમાંથી શું લેવાનું છે કાના એ બાજુ હવે આ બાજુ હવે આ બાજુ ફરી જા આ બાજુ કેક ને એવું મળે હાર્દિકભાઈ દઈ જા અહીંયા છે હા તને જે ગમતું હોય લેવા માંડો અલગ અલગ કેટલી જાતની ચોકલેટો સેવડો હશે તે બધું મળે છે કાર્તિક
બસ બસ ન્યા નહીં, હવે આ બાજુ જોઈએ ચાલો. હેલો મિત્રો, અમે જવાનું છે ઘરે. હાલો હવે બધું લઈ લીધી, ખરીદી કરી લીધી ને હવે જઈએ છીએ અમે ઘરે. તો આગળ જઈને તમને બતાવી ઘરે જઈને કે અમે શું વસ્તુ લાવ્યા છે, શું ખરીદી કરી છે. કાર્તિક હાલો. હવે મિત્રો અમે ખરીદી કરીને ઘરે હવે એવા થઈ ને હું લાવ્યા એ તો તમને વિડીયોમાં જોવા મળશે. હવે બતાવવાનું છે. આ અમે લાવ્યા છે ધૂપ. હા, માતાજીનો ધૂપ કરવાનો. બીજું કહું હા, પેલા આ તમારે જો શું છે આટલી વસ્તુ જોવો લાવ્યા હશે ને, છે અમે. આ તમે શું છે ઈ કરું પછી બતાડી. હે હા, અને જુઓ આ છે હાર. હા, બે સાઈડના જુઓ મિત્રો, બે સાઈડના. હા. આનો મારી મમ્મી હાર બનાવવાની છે. હાર ફ્લોડાનો હાર બનાવવાના છે. હા મિત્રો, અમે બીજું લાવ્યા છે જુઓ. હા, હા, બે માતાજી હાટુ અલગ અલગ લાવી બે તો માતાજીને એમ ન લઈ, મારી હાટુ આવો લાવ્યો, મારી હાટુ આવો લાવ્યા. એના કરતા બે હાટો એક હરખો જ લાવ્યા. એક મંદિર હાટું લાવ્યા અને અમાર માતાજીની સુબી છે એની હાટું તે. એટલે જો બે એક હરખા જ હાર લાવ્યા અમે. નકર ખોટું લાગે કોઈ. હા, માતાજીને ખોટું લાગતું હશે. હા, એને તો લાગે જ છે ને, તો કોઈને ખોટું જ ન લાગે એટલે બે ગાઈડના લેતા આવ્યા. હા, તો બીજું શું લાવ્યા કાના? બીજું હા, આ સી આમાં શું છે? ખોલો ખોલો ફટાફટ. લેવાતું ને બધા મિત્રોને. બધાને જોવું તો હોય ને કે હાર્દિકભાઈ શોપિંગ કરવા ગયા હતા, હું ખરીદી કરીને લાવ્યા એમ. સુંદરી. હે હા, જો જો સુંદરીઓ લાવ્યા. બે ગાઈડ દઈની છે. જો એક આવી છે, જો એક આવી છે. તો જો માતાજીની મિત્રો સુંદરી લાવ્યા છે અમે. એક જો આ અંદર પાથરવાનું છે મંદિરમાં. એક આ લાવ્યા છે એ, પછી આ છે ચુંદડી, આને ઓઢાડવાની કા. હા, અને આની અંદર ઓલી ચુંદડી છે એ બતાય કાના. જો આ છે માતાજીને ઓઢાડવાની. આ 3 સુંદડીઓ લાવ્યા છે અમે. કાર્તિક હા, આપણે બીજું બતાવી. આ હા, તમને જે જો ખાસ વસ્તુ છે કાર્તિક. તમારે જો તો ને એ આવી ગયો છે. હા, હવે આની આ તો લેવા ગયા હતા અમે. હજી આમાં પેકિંગ કરેલો છે. કાર્તિકભાઈ હળવું હળવું બધું બતાવે છે. કેવો છે? ઈ તો આખું બેન કરો બધા. હા, જુઓ ફાઇનલી ઘરમાં ગરબો આવી ગયો છે. એની અંદર એક દિવાળી આવ્યું છે. દિવાળી હા, દિવાળી આમાં બેકવાનું, એમાં દીવો કરવાનો હા. અને પછી ઢાંકી ને પાણીએ મેકી દેવાનું. એ મંદિર પાસે મેકવાનો દીવો, હા, એની અંદર દીવો કરવાનો માતાજીનો. એટલે આ વિંધા છે અહીંયા. હા, એમાંથી પ્રકાશ પડે. પ્રકાશ કેવો સરસ મજાનો ગરબો છે જુઓ મિત્રો. જો આવો ગરબો અમે લાવ્યા છે ઈ. હાર્દિકભાઈને છે ને તરત ધ્યાનમાં આવી ગયો કે મમ્મી આ જ લેવાનો છે. બીજી વસ્તુ લાવેલા છે. હે આ તો પછી અમે માર્કેટમાં બધી ખરીદી કરવા ગયા હતા માતાજીની. તો હાર્દિકભાઈ કહે કે આપણે બેકરીમાં જતા આવીએ. તો હાર્દિકભાઈની વસ્તુ હવે હાર્દિકભાઈ બતાવશે કા. હા, બતાવો ની કાના. આવું બિસ્કિટ છે જુઓ. હા, બિસ્કિટ લાવ્યા છે ઈ. કેટલી જાત જાતના હાર્દિકભાઈ. એક આવું લાવ્યા છે ઈ. હા, એક આવી ચોકલેટ લાવ્યા છે ઈ. હા, સ્ટ્રોબેરીની. હા, એક આવી ચોકલેટ લાવ્યા છે ઈ મોસંબીની. હા. એક આવી ચોકલેટ લાવ્યા છે. નહીં, એ બિસ્કિટ. બિસ્કિટ. હા. આવું લાવ્યા છે ઈ. એનું નામ એકનું નહીં આવડતું. હે. ને આ એક લાવ્યા છે ઈ. તને આમાંથી કઈ વસ્તુ વધારે ભાવે? અને જો તો ખરી, હા, આ ને આ તો હરખા હે. હે. કા? જો એટલા બધા હાર્દિકભાઈ બિસ્કિટ લાવ્યા છે. એટલી એટલી બધી વસ્તુ લાવ્યા છે ઈ. મંદિરની બધી વસ્તુ છે. તો કાલે છે નવરાત્રી. નવરાત્રી, નોરતા. નોરતા. સારું, તો હવે કાલે અમે આ મસ્તીનું મંદિર અમે સજાવશું અમારું. કાર્તિક હા? સજાવશું અમારું મસ્તીનું મંદિર. આ બધું સડાવશું. તો કેવો લાગ્યો વિડીયો તમે કોમેન્ટમાં કહેજો. અને નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો હવે મળીએ નવા વિડીયોમાં. ચાલ આગળ બધાને ટાટા. ટાટા તો કરી દે. ટાટા.